નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભચાઉ તાલુકાના આધોઈના સાહુનગર પાસે 1,51,00,000ના મુદ્દામાલ સાથે 26,650 કિલો બિનહિસાબી સોપારીનો જથ્થો પકડાયો। 7 આરોપીઓ સામે FIR નોંધાઈ। ભચાઉ તાલુકાના આધોઈના શાહુનગર પાસે ગેરકાયદેસર સોપારીનું કૌભાંડ ઝડપાયું। ભચાઉ તાલુકાના સામખિયાળી પોલીસ સ્ટેશન હેઠળના આધોઈ ખાતે બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આધોઈના શાહુનગરમાંથી 1,51,00,000નો મુદ્દામાલ કબજે। 7 આરોપીઓ સામે ગુના નોંધાયા। ભચાઉ તાલુકાના આધોઈ વિસ્તારમાં ગેરકાયદેસર સોપારીના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। સામખિયાળી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ આધોઈ વિસ્તારમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ તથા સામખિયાળી પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહીમાં કુલ 1,51,00,000નો મુદ્દામાલ કબજે કરી 7 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે કાર્યવાહી દરમિયાન એક બંધ બોડી કન્ટેનર વાળો ટ્રેલર તેમજ પાયલોટિંગ કરતી 2 4 વ્હીલર કબજે કરી છે। સાથે સાથે સોપારી ભરેલી ગાડી જપ્ત કરી ટ્રકના ડ્રાઈવરને અટકાયતમાં લેવામાં આવ્યો છે। સ્થળ પરથી સોપારીના જથ્થા સંબંધિત દસ્તાવેજો તેમજ અન્ય મહત્વપૂર્ણ પુરાવાઓ પણ કબજે કરવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ તારીખ 11/1/2026ના રોજ રાત્રે આશરે 9 વાગ્યે સામખિયાળી પોલીસ સ્ટેશનથી અંદાજે 10 કિલોમીટર દૂર આવેલ હિરેન ઈશ્વરપુરી ગોસ્વામીના મકાન નંબર 68 સાહુનગર આધોઈ ખાતે ગેરકાયદેસર રીતે સોપારીનો વિશાળ જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાની બાતમી મળી હતી। જેના આધારે બોર્ડર રેન્જની સાયબર સેલ તથા સામખિયાળી પોલીસની સંયુક્ત ટીમે તાત્કાલિક ત્રાટકી કાર્યવાહી કરી હતી। ફરિયાદ મુજબ આરોપીઓએ પોતાના અંગત ફાયદા માટે આયોજનપૂર્વક કાવતરું રચી છળ કપટથી સોપારીનો જથ્થો મેળવી ઠગાઈ કરી હતી। કુલ 26,650 કિલોગ્રામ સોપારી માટે ખોટા વે બિલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ઉપરાંત 3 વાહનો, 10 મોબાઈલ, 1 લેપટોપ સહિત અન્ય સાધન સામગ્રી મળી કુલ ₹1,51,00,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજ કચ્છના ASI ભગીરથસિંહ જયેન્દ્રસિંહ જાડેજા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। આરોપી તરીકે દીપારામ ભોજારામ જાટ, એઝાઝ જમીલ સોરઠિયા, મોહમ્મદ ઇકબાલ આરબિયાણી, પરેશ જયંતિલાલ શાહ, હિરેન ઈશ્વરપુરી ગોસ્વામી, મનીષ રઘુનાથ નાથબાબા, આનંદકુમાર સરસચંદ્રસિંહ વિરુદ્ધ BNS કલમ 303(2), 61(2), 336(3), 340(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે। આગળની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર KM રાઠોડ તથા સામખિયાળી PI VK ગઢવીએ હાથ ધરી છે। પોલીસ દ્વારા કૌભાંડમાં અન્ય સંડોવાયેલા લોકો અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, આજે તારીખ 12 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।